નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એવા હવામાન પરિવર્તનની કે જેને માત્ર સામાન્ય નાગરિકોની જ નહીં પરંતુ ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને ચિંતામાં મૂકી દીધા છે। શિયાળાની ઋતુ હવે અંતિમ તબક્કામાં છે, પરંતુ હવામાન જે સંકેતો આપી રહ્યું છે તે સામાન્ય નથી, કારણ કે હવામાનમાં આવી રહેલા અચાનક અને અસામાન્ય બદલાવે દરેક ક્ષેત્રના નિષ્ણાતોને પણ આશ્ચર્યચકિત કરી નાખ્યા છે। મીડિયા અનુસાર મહા મહિનામાં વૈશાખી વાયરા ફૂંકાઈ રહ્યા છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી જે લોકો કડકડતી ઠંડી અને શીતલહેરનો સામનો કરી રહ્યા હતા તેમને હવે એક નવા પડકાર માટે તૈયાર રહેવું પડી શકે છે, કારણ કે એવા સમાચાર છે કે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધતી જઈ રહી છે અને તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ દેખાઈ રહી છે। અને હવે હવામાન નિષ્ણાત અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જે ચોંકાવનારી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર મહા મહિનામાં જે રીતે વૈશાખી વાયરા ફૂંકાઈ રહ્યા છે તે સામાન્ય નથી, તે અસામાન્ય છે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક જ વરસાદ, પવન, વીજળી પડવાની શક્યતા રહેશે। મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે। સામાન્ય રીતે ફેબ્રુઆરીના પ્રારંભમાં ઠંડીનો ચમકારો રહેતો હોય છે, પરંતુ હાલના વાતાવરણ મુજબ ઠંડી પાછળ હટતી દેખાઈ રહી છે અને આની જગ્યાએ ગરમ અને ભેજવાળું વાતાવરણ ઊભું થતું જણાઈ રહ્યું છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને વધુ મજબૂત બનાવે છે। આ સિવાય એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે શુક્રવારની મોડી રાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો હતો, જેમાં ડાંગ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે શનિવારે સવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ ખાબક્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં તો સતત ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। જિલ્લાભરમાં આકાશ વાદળોથી છવાયેલું હતું, સૂર્યદેવના દર્શન પણ દુર્લભ બન્યા હતા અને આ અચાનક જ બદલાયેલા હવામાનના કારણે જગતના તાત એટલે કે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઘઉં, વરિયાળી, મકાઈ, બટાકા અને વિવિધ શાકભાજીના પાક હાલમાં ખેતરોમાં તૈયાર અવસ્થામાં છે અને જો આ સમયે માવઠું થાય તો પછી પાકને ભારે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ છે। ખાસ કરીને ઘઉં અને વરિયાળી માટે આ સમયગાળો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે અને આવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે અને આગામી એકાદ દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં વધુ પલટો આવી શકે છે। ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, કડી અને આણંદ જેવા વિસ્તારોમાં બપોરથી સાંજ દરમિયાન ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। આની સાથે જ પવનની ઝડપમાં વધારો થવાની પણ શક્યતા છે। તો બીજી તરફ એવી ખબરો છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન 3 અલગ-અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયના વિસ્તારોને અસર કરી શકે છે। હાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ 5મી ફેબ્રુઆરીની રાત્રે અને આના પછી બીજું 8મી ફેબ્રુઆરીના રાત્રે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરવાનું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અથવા તો બરફવર્ષાની પણ શક્યતા રહેશે અને સાથે જ વીજળીના કડાકા અને જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે। પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવે જો આપણે વાત કરીએ ગુજરાત, તો આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે। એવા અહેવાલો છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ વાદળોથી ઢંકાયેલું રહી શકે છે। જો કે 9મી ફેબ્રુઆરી દરમિયાન મોટા ભાગે હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાનું અનુમાન છે અને તાપમાન આશરે 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં 15 થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આના કારણે દરિયાઈ વિસ્તારોમાં ઠંડકનો અહેસાસ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં ખાસ કરીને પૂર્વ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મધ્યમથી તીવ્ર સંવહન સાથે વિખરાયેલા જે નીચા અને મધ્યમ સ્તરના વાદળો છે તે પણ નોંધાયા છે અને તેની સાથે પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પૂર્વ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જે દર્શાવે છે કે હવામાનની અસ્થિરતા હજુ પણ યથાવત છે। અને હવે સમગ્ર પરિસ્થિતિ પર એક નજર કરીને આવું કહી શકાય કે આ વર્ષે શિયાળામાં હવામાન સામાન્ય નિયમોથી અલગ ચાલતું જણાઈ રહ્યું છે। મહા મહિનામાં વૈશાખી વાયરા, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વારંવાર અસર
આ તમામ પરિબળો ખેડૂતો માટે ચેતવણી રૂપ છે અને આવા સંજોગોમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી પર સતત નજર રાખવી એ અત્યંત જરૂરી બની ગઈ છે, કારણ કે આગામી થોડા દિવસોમાં ગુજરાતના ખેતી ક્ષેત્ર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આપેલી સમસ્યાઓ તરફ સતત ધ્યાન આપવું અને આપણા માટે અત્યંત મહત્વનું છે, જેથી કરીને આવી બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવામાં આવી શકે અને કોઈ પણ અણુમેરો નુકસાન ટાળી શકાય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.